ભાવનગર મહાનગરપાલિકા રોડ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર અને માહિતી વિભાગને શહેરના બિસ્માર રોડને રિપેરિંગ કરાયા અંગેનું લિસ્ટ આપવામાં આવ્યું, જેમાં 21 રોડ રિપેર કરાયા હોવાનું જણાવ્યું હતું। વાસ્તવિક હકીકત મુજબ રોડ પર બરાજુ નાખી અને ખાડા પૂરવામાં આવતા રોડની પરિસ્થિતિ એક જ દિવસમાં જેમની તેમ થઈ ગઈ હતી અને લોકોના ટેક્સના લાખો રૂપિયા ખાડામાં વેડફી નાખ્યા હોવાનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરાયો હતો। ત્યારે મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર માહિતી વિભાગને 21 રોડ રિપેરિંગ કરાયાની માહિતી ખોટી આપી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો। રાજ્યમાં રોડ રસ્તાની પરિસ્થિતિને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક મહાનગરપાલિકા પાસે લોકોની પડતી મુશ્કેલી ઝડપથી દૂર કરવા અને બિસ્માર બનેલા રોડ રસ્તા ઝડપથી રિપેરિંગ કરી સરકારમાં રિપોર્ટ કરવા સૂચના આપી હતી। ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 34 રોડ બિસ્માર બન્યા હોય જેમાં ખાડા પડી ગયા છે, તેમાંથી 21 રોડમાં ખાડા પૂરી રોડ રિપેરિંગ કર્યા હોવાની માહિતી જિલ્લા કલેક્ટર અને માહિતી વિભાગમાં આપી હતી, પરંતુ ભાવનગર મહાનગરપાલિકા રોડ વિભાગ દ્વારા ઝડપથી રોડ રિપેરિંગ કરી રિપોર્ટ આપવા માટે લોકોના ટેક્સના લાખો રૂપિયા પરાજુ નાખી રોડ રિપેર કરાયા હતા, જે માત્ર એક જ દિવસમાં જેની તે હાલતમાં પાછા થઈ ગયા હતા। ત્યારે ભાવનગર મહાનગરપાલિકા રોડ વિભાગ દ્વારા હવે તો સરકારમાં પણ ખોટા રિપોર્ટ આપતા હોવાનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરાયો હતો। ભાવનગર શહેરના પછાત વિસ્તાર અને મુખ્ય માર્ગો પર ખાડાનું સામ્રાજ્ય છે, પરંતુ ચોમાસા પહેલા પેચવર્ક કામ નહીં કરી આ ખાડાને પૂરવા માટે મહાનગરપાલિકા દ્વારા પરાજુ નાખીને કામ કરવામાં આવી રહ્યું છે, જ્યારે અમુક વિસ્તારમાં કોલ્ડ ડામરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ બંને પદ્ધતિમાં પરાજુ માત્ર ભ્રષ્ટાચાર માટે વપરાતું હોય તેવો વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે। ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વઘણી દ્વારા શું આક્ષેપ કરાયા હતા તે સાંભળો। ભાવનગર શહેર રોડ રિપેરિંગ કરવાની માહિતી આપતા મનપા રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર રવિરાજ લીલોમ્બાએ જણાવ્યું હતું કે શહેરમાં 34 માર્ગો બિસ્માર હોવાની ફરિયાદથી તાત્કાલિક ધોરણે પરાજુ અને કોલ્ડ ડામરથી રિપેરિંગ કરવામાં આવ્યા છે, જ્યારે 34 પૈકી 21 રસ્તા રિપેરિંગ કરવામાં આવ્યા છે, જે અંગે જિલ્લા કલેક્ટર કચેરી અને માહિતી વિભાગ ભાવનગર મારફતે પ્રેસ નોટ આપવામાં આવી હતી। જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા કાંતિભાઈ ગોહિલે શાસક પક્ષ પર આક્ષેપ કર્યા હતા કે ભાવનગરમાં જનતાના ટેક્સના રૂપિયા વ્યય થઈ રહ્યા છે, પરાજુ નાખીને રોડ રિપેરિંગની વાતો થઈ રહી છે, પરંતુ પરાજુથી રોડ રિપેરિંગ થઈ શકે નહીં। લાખો રૂપિયા ખર્ચવા છતાં રોડની પરિસ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી, જ્યારે અધિકારીઓ દ્વારા સરકારમાં 21 રોડ રિપેર થયાનો દાવો કરવામાં આવ્યો છે, તો તેમાં પણ યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ કરી હતી। ભાવનગર શહેરમાં વરસાદને પગલે ઘણા ડામર રોડ તૂટી ગયા છે, તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વરસાદ દરમિયાન રિપેરિંગ કામગીરી થઈ શકતી નથી, ત્યારે તંત્રએ રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરી છે તેવું મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર કર્યો હતો, પરંતુ તેમના દ્વારા પણ જાણે અધિકારીઓની અને એજન્સીઓની સાથે સુર મેળવી પરાજુ સિવાય કોઈ વિકલ્પ નહીં હોવાનું જણાવ્યું હતું। જ્યારે સામાન્ય સભામાં ખાડા પૂરવા માટે પરાજુ અને અન્ય રીતે રોડ રિપેર કરવા માટે 80 લાખ જેટલી રકમ ફાળવવામાં આવી છે, જેમાં 47 લાખ જેટલું કામ થઈ ગયું છે, તેમજ કોલ્ડ મિક્સ માટે 50 લાખની મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 20 લાખ જેટલું બજેટ અત્યાર સુધીમાં વાપરવામાં આવ્યું છે। શહેરમાં હાલ મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા રોડ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। દર વર્ષે ચોમાસામાં વરસાદ પડતા ભાવનગર શહેર મોટાભાગના ડામરના રોડ તૂટી જતા હોય છે, જેથી વાહન ચાલકો પરેશાન થતા હોય છે। આ સમસ્યા વર્ષોથી યથાવત છે, છતાં સરકારી તંત્ર નિષ્ક્રિય છે અને કડક પગલાં લેવામાં આવતા નથી। રોડની કામગીરી નબળી થતી હોવાની ચર્ચા પણ લોકમુખે થઈ રહી છે અને વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરવામાં આવતા હોય છે, ત્યારે લોકોના ટેક્સના પૈસાનો વ્યય ક્યાં સુધી કરવામાં આવશે તે તો હવે જોવું રહ્યું। સાહેબ, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે રસ્તા બનાવવામાં આવ્યા છે તેમાં કેટલા રસ્તાની રિપેરિંગ કરવાના છે, કેટલાની કામગીરી પૂર્ણ થઈ છે રિપેરિંગ? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં વરસાદની સિઝન ચાલુ છે ત્યારે અમે સર્વે કરીને અંદાજિત 34 જેવા રસ્તાઓ આઈડેન્ટિફાઈ કરેલા છે, જેમાં આપણે રિપેરિંગ કામગીરી હાથ ધરેલ છે। સાહેબ, આમાં પૂરા થયા હોય એવા રસ્તા કામ પૂરું થઈ ગયું? આ કામ મહદઅંશે પૂર્ણ થઈ ગયેલ છે અને તે કામ રિપીટેટિવલી ધોરણે કરવાનું હોતું હોય છે, કારણ કે વરસાદ આવ્યા બાદ
ફરીવાર એ કામ કરવું પડતું છે. હાલ પરાજા મોટરેબલથી કરીએ છીએ, તેમજ કોલ્ડ મિક્સ જેટ પેજથી આ કામગીરી શરૂ છે. સાહેબ, મહાનગરપાલિકા દ્વારા સરકારને એવી માહિતી આપવામાં આવી છે કે 21 રોડ પૂરા થઈ ગયા છે, તો એ માહિતી કઈ રીતે આપવામાં આવે છે? એ માહિતી સરકારે દ્વારા જે છેલ્લા 3 દિવસમાં કામગીરી પૂર્ણ કરેલી હોય એના આધારે તે માહિતી આપવામાં આવતી હોય છે. એમાં કેટલા રોડની કામગીરી પૂરી થઈ ગઈ છે? 21 રોડની કામગીરી પૂર્ણ કરેલ છે. એ કયા કયા રોડ કયા કયા વિસ્તારમાં હશે? તે તમામ ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડના તમામ વિસ્તારમાંથી તે કામગીરી કરતી હોય છે અને જે 3 દિવસમાં કામગીરી કરતા હોય છે એ પ્રમાણે લિસ્ટ આપેલ છે. સાહેબ, આમાં કોઈ ગેરંટી પીરિયડના રોડ હતા? નહીં, આમાં કોઈ ગેરંટી પીરિયડ વાળા કોઈ રોડનો સમાવેશ થયેલ નથી. આમાં આશરે ખર્ચો કેટલો ટેન્ડરિંગ ખર્ચો થયો છે? અત્યારે ખર્ચો આપી શકાય તેમ નથી, પરંતુ આગામી ચોમાસા પૂર્વે અમે ટેન્ડર પરાજા અને મોરમ માટેનું વોર્ડ વાઇઝ ટેન્ડર કરેલ છે, જેમાંથી આ કામગીરી કરાવવામાં આવતી હોય છે. આપનું નામ? મારું નામ કાંતિભાઈ ગોહિલ, વિપક્ષના ઉપનેતા. આજ ભાવનગરની પરિસ્થિતિ જોઈએ તો રોડ રસ્તાની કે ભાવનગરની અંદર જે ચોમાસા દરમિયાન જે પરાજુ નાખવામાં આવ્યું હતું, 34 રોડ હતા. 34 રોડમાં એવું કહેવામાં આવે 21 રોડ રિપેરિંગ થઈ ગયા છે, પણ હાલ જુઓ તો ક્યાંય ઠેકાણા નથી રોડના. તો ખરેખર પરાજુ નાખીએ રોડ રિપેર ન થાય, લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે, છતાં એ પાણીમાં ધોવાઈ જતું હોય છે. તો રોડ રિપેરિંગ ડામર કે કોન્ક્રીટથી જે કરતા હોય તો એ રોડ રહે, પરાજુ તો પાણીમાં ધોવા જાય. આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો અને કરોડો રૂપિયા જે પાણીમાં ધોવાઈ ગયા છે. તો ભાવનગરની પ્રજાના પૈસાનો વય થઈ રહ્યો છે. ક્યારે પણ ભાવનગરની આ રોડની અને લોકોની સમસ્યા હલ થાય એવું જનતા જાણી રહી છે. વાત કરીએ તો સરકારે રિપોર્ટ આપ્યો છે કે 21 રોડ રિપેર થઈ ગયા. તમને લાગે છે આ રોડ રિપેર થયા હોય? ખરેખર એવું દેખાતું જ નથી. રોડ ઉપર જોઈએ તો આમાં પરાજુ નાખીને એક વરસાદે ધોવાઈ ગયું હોય તો કઈ રીતે રિપેર મારવા? સરકારને પણ એવો રિપોર્ટ કરીને મોકલો કે 21 રિપેર તો રોડ એક ઓલરેડી રિપેરિંગ થઈ ગયા છે, પણ સ્થળ ઉપર જોઈએ તો એવું કોઈ રિપેરિંગનું કાંઈ દેખાતું નથી. તો કઈ રીતે આપણે રિપેરિંગ માનવું? એટલે રોડની અંદર જે કાંઈ પરાજુ નાખવામાં આવ્યું છે એમાં પણ સતી દર્શાઈ રહી છે અને કાંઈ ને કાંઈ એન કેન પ્રકારે રિપોર્ટ સરકારને મોકલ્યો છે. તો ખરેખર જે અમને જાણવા મળ્યું કે જે રોડ આમાં લિસ્ટમાં છે એ રોડમાં પણ રિપેરિંગ ન થઈ ગયું હોય એવું પણ દેખાઈ રહ્યું છે. ચલાવો. રાજભાઈ, વાત કરીએ તો ભાવનગરમાં 34 રોડમાંથી 21 રોડ રિપેર થઈ ગયા હોય એવું મહાનગરપાલિકા દ્વારા એક રિપોર્ટ કરવામાં આવ્યો છે. કેટલા રોડ રિપેર થયા છે ટોટલ? ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના જે રોડ રિપેરિંગની વાત છે તો એમની અંદર કુલ 103 રોડ રિપેરિંગ માટેનું લિસ્ટ એક અમે સર્વે કરાવીને તૈયાર કર્યું છે, જેમાંના 21 રોડો રિપેરિંગ કરવા માટેનું, એટલે હાલ પૂરતું ચોમાસાની સિઝન હોવાના કારણે પરાજાથી રિપેરિંગ પણ કર્યું હોય અને કોલ્ડ મિક્સથી પણ રિપેરિંગ કર્યું હોય. આમાં બે મેથડથી આપણે કામ કરી રહ્યા છીએ ભાવનગરની અંદર. એમાં કોલ્ડ મિક્સથી જે પેચ કરેલા છે એમાં મુખ્યત્વે ભાવનગરના પાણીની ટાંકી છે, સંસ્કાર મંડળવાળો રોડ છે, વાઘાવાડી રોડ છે, પછી આગળના જે ક્રેસન્ટ બાજુના ભાગમાં રોડો આવેલા છે ત્યાં અત્યારે આપણે કોલ્ડ મિક્સથી કામ કર્યું છે. આમ બજેટની દ્રષ્ટિએ જોવા જઈએ તો કુલ 80 લાખના ખર્ચે ભાવનગરની વિવિધ રસ્તાઓ ઉપર પરાજુ નાખવાની આપણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને 40 થી 50 લાખના ખર્ચે આપણે કોલ્ડ મિક્સની મંજૂરી આપેલી છે. અને આ કોલ્ડ મિક્સમાંથી અને પરાજાની જે મંજૂરી આપી હતી એમાંથી આશરે 47 લાખ જેટલો પરાજાનો ખર્ચો અત્યારે વિવિધ રસ્તાઓ રોડ ઉપર કરવામાં આવ્યો છે અને 20 લાખના ખર્ચે કોલ્ડ મિક્સથી કામ કરવામાં આવ્યું છે. ત્યારબાદ હોટ મિક્સથી જે કામ કરવાની વાત છે એમાં 2 કરોડ ને 50 લાખના ખર્ચની મંજૂરી આપી છે બજેટની અંદર. અને આ હોટ મિક્સથી ચોમાસા પછી આપણે કામ શરૂ કરાવવાના હોય. 4 વિભાગની અંદર 4 ઝોન પાડવામાં આવ્યા છે અને 4 વિભાગના ટેન્ડરની પરામર્શ સ્ટેન્ડિંગ કમિટીમાંથી આપવામાં આવ્યો છે, જેથી કરીને 4 અલગ અલગ એજન્સીને કામ મળવાથી હોટ મિક્સથી ચોમાસું જેવું પૂરું થાય એટલે ઝડપથી આપણે કામ કરાવી શકીએ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવી રીતે ભાવનગરની અંદર મોટરેટ રોડ ઝડપથી થાય એના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજુ, વાત કરીએ તો જે પરાજુ નાખીને રિપેર કરવાની વાત છે, પરંતુ એ રોડ માત્ર 2 જ દિવસમાં ફરીથી બિસ્માર બન્યા છે, ખાડા પડી ગયા છે. જે રીતે પરાજુ છે એ એક માટી અને થોડો સોલિડ પથ્થર હોય, વરસાદના કારણે પરાજાને આપણે ટેમ્પરરી એક વ્યવસ્થા છે પરાજા માટેની,
જે ખાડામાં નાખવામાં આવ્યું, વરસાદ આવે, ગાડીઓ ચાલે, એના કારણે પરાજુ પાછું ફિલિંગ બહાર નીકળી જતું હોય છે. એટલે કોલ્ડ મિક્સની જે પરમેનન્ટ વ્યવસ્થા છે, પરાજુ છે એ ટેમ્પરરી માટે વ્યવસ્થાઓ છે. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હજુ પણ પરાજુ નાખવામાં આવશે અને લોકોને મુશ્કેલી ઓછી પડે એના માટેના પ્રયાસો કરવામાં આવશે. આજે લાખો રૂપિયાનું પરાજુ નાખીને લોકોના પૈસાનો વ્યય કરવામાં આવે છે એવું નથી? ભાવનગરની અંદર સુવિધાઓ વધારવા માટે થઈને, ભાવનગરની પ્રજાને હાલાકી ઓછી પડે એના માટે થઈને આપણે સૈદ્ધાંતિક રીતે મોટાભાગના વિસ્તારોની અંદર રોડ, ડામર રોડ, આરસીસી રોડ કરવામાં આવ્યા છે. પણ જ્યાં જરૂર જણાતું હોય ત્યાં પરાજુ નાખવું, ચોમાસા દરમિયાન ડામરનું કામ ન થતું હોય, અન્ય કામો ન થતા હોય, એના કારણે મોટા ખાડાઓ પડ્યા હોય તો એની અંદર પરાજુ નાખીને પણ રાહત મળી શકે એના માટેના પ્રયાસો હોય છે. આપનું નામ? પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ. પ્રકાશભાઈ, વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા સરકારને એવો રિપોર્ટ કરાયો છે કે ભાવનગરના 34 તૂટેલા રોડમાંથી 21 રોડને સંપૂર્ણ રિપેર કરી દેવામાં આવ્યા છે. શું કહે? ભાવનગરમાં તો જોઈએ છીએ રોડમાં કોઈ રોડ રિપેરિંગ થયું નથી અને ભાવનગર કોર્પોરેશનના અધિકારી સરકારમાં પણ ખોટી જો માહિતી આપતા હોય કે 34 રોડમાંથી 21 રોડનું કામ સંપૂર્ણ રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું, તો ભાવનગરના લોકો હેરાન પરેશાન કેમ છે રોડથી? તમે ક્યાં રિપેર કરો છો? અને મહત્વની વાત છે કે આ 21 રોડમાં એક પણ ગેરંટી પીરિયડ વાળો રોડ જ નથી. કેમ? આપણા પૈસે, ગુજરાતના અને ખાસ કરીને ભાવનગરના પ્રજાજનોના પૈસે જ તમારે કરવું, કોન્ટ્રાક્ટરને ફાયદો કેમ કરવો છે? સ્પષ્ટપણે દેખાય છે કે જેટલા કોન્ટ્રાક્ટર છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે અને ભાવનગરના પ્રજાજનો આખા ગુજરાતમાં વધારે હાઉસ ટેક્સ ભરે છે. હવે આ અધિકારી અને શાસકો જો સરકાર સામે ખોટું બોલતા હોય તો ભાવનગરના પ્રજાજનોને હું એવું માનું છું મૂર્ખ સમજે છે. અમે મૂર્ખ નથી. અમે આવતા દિવસોમાં આ બાબત ઉગ્ર આંદોલન કરશું અને તમને પણ કહેશું કે આ રોડ એક પણ ગેરંટી પીરિયડમાં નહીં. એટલે આપણા કોન્ટ્રાક્ટર ખૂબ સારા છે એ સાબિત આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. એટલા માટે કે સાથે મળી અને આ ભાવનગરના પ્રજાજનોના પૈસા ખાવા છે. ભાવનગરના 34 જ રોડ તૂટેલા હોય એવું ગણાવે છે. ભાવનગરનો કયો રોડ મને તમે એક રોડ દેખાડો કે એક રોડ સારો હોય? અને ખાસ કરીને હું આપને કહેવા માંગુ છું કોઈ પણ રોડ ભાવનગરના હોય જે લેવલિંગ કરવું પડે એ કોન્ટ્રાક્ટર લેવલિંગ કરતા નથી. નવા રોડ ખાસ કરીને હું એવું માનું છું ભીડભંજન સર્કલે જે હજી રોડ તાજો બન્યો છે વ્હાઇટ રોડ, હવે ત્યાં પણ પાણી ભરાય છે. એનું મતલબ એને લેવલિંગ જે કરવું પડે એ લેવલિંગ કરતા નથી. પાણીનો જે ઉતાર આપવો પડે એ ઉતાર આપતા નથી. એટલા માટે પાણી હજી પણ સારા રોડ થાય ત્યાં પણ પાણી ભરાય છે અને 6 મહિનામાં તો આરસીસી તૂટી જાય. ડામર રોડની વાત જ કરવામાં મતલબ એટલી નબળી ગુણવત્તાવાળી હલકી પ્રકારની ધાતુ વસ્તુ વાપરે છે. એના કારણે ભાવનગરમાં તમામ રોડ રસ્તા ચોમાસા પછી અને ખાસ કરીને આ અનાવડતના કારણે ચાલુ ચોમાસામાં પણ રોડના કામ ભાવનગરમાં થાય છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.